સૂચિમુખ ન્યાયમાં આગળ જોઈએ તો જે વાંદરાની વાત કરી છે એમાં આગળ વાત જોઈએ, પેલા કથા વસ્તુ કહું અને પછી ઉપદેશ તો કહી દીધેલો છે. કથા વસ્તુમાં આગળની વાત એમ આવી કે આ વાંદરાઓ ધ્રુજે છે એટલે કેટલાક વાંદરાઓએ અગ્નિકણ લખ્યું છે. અગ્નિકણ પોતાના શરીર ઉપર લગાવ્યા, ધ્રુજે છે એટલે ગરમાવા માટે. અને ગરમી લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે એક આ જેકોબમાંથી આપણને મળ્યું છે સ્પેરો, ચકલી. સ્પેરો એટલે એક ચકલી ત્યાં બેઠી છે અને એ ચકલી એને એમ કહે છે કે આ અગ્નિકણ નથી. વાર્તા એટલી જ છે, પછી ઉપદેશ તો મેં કહી દીધો છે. તું એને અગ્નિકણ નહીં સમજ. આ છે લાલ કલરનું કોઈ ફૂલના પત્તા છે, એમ કે છે ચકલી. અગ્નિ પણ તમે પ્રગટાવો તો લાલાશ પકડે, અને લાલ કલરનું ફૂલ છે પણ લાલ દેખાય. એના માટે સ્પેશિયલ શબ્દ પણ વાપર્યો છે કે આ લાલ ફૂલ છે, આપણે એને લાલ ફૂલ તરીકે સમજીએ. તો એમ કે તને આનાથી ગરમાવો નહીં મળે, તું ગરમાવો લેવાનો પ્રયત્ન કરે છે. આ લાલ ફૂલ છે, અગ્નિકણ નથી. એટલે મોટો વાંદરો છે જવાબ આપે છે કે અમે તને પૂછ્યું નથી શેનાથી ગરમાવો મળશે. તો પણ ચકલી છે એ વારે વારે બોલ્યા કરે છે કે આનાથી ગરમાવો નહીં મળે, આ લાલ ફૂલ છે. એટલે પેલો મોટો વાંદરો ખીજાયો અને આવીને ચકલીને માર નાખી. આટલી વાર્તા. ઉપદેશ પાછો બીજો મળ્યો આપણને, જે નીતિ શતકમાં કયો છે કે જ્યારે તમે કંઈક કોકને સમજાવવા જાઓ છો, હું તમને વારંવાર કહું છું કે મારા ફાધર આ વાત કરતા, આ બહુ ચોખ્ખી વસ્તુ છે. જ્યારે તમે કોઈને સમજાવવા જાઓ છો ને ત્યારે મને મારા ફાધર, એ વખતે હું નાની હતી ત્યારે કહેતા, કોઈ વ્યક્તિને એકવાર સમજાવવાનું તો એ સમજશે, ખ્યાલ નહીં આવતો હોય તો. બીજી વાર તમારે સમજાવવાનું, કદાચ એને કંઈ ભૂલ પડતી હોય તો એ સમજશે. ત્રીજી વાર તો સમજાવવાનું જ નહીં, કેમ કે તમે સમજાવો છો એને કાં તો ગમતું નથી, કાં તો એને મગજમાં ઉતારવું નથી. ત્રીજી વાર એની પાસે નહીં જવાનું. આ પરંપરા જો મારા ફાધર પાસેથી, અહીંયા પણ આપણને પરંપરિત જ સમજાયું છે. ચકલી છે એ કહે છે વારે વારે પેલા લોકોને ગરમી નહીં મળે એટલા માટે, પણ પેલો મોટો વાંદરો ખીજાણો અને માર નાખી ચકલીને. એટલે કહેવાનો અર્થ એવો છે કે તમે જ્યારે કોઈને કંઈ કહો છો, સારી વસ્તુ પણ, તો એને નથી ગમતું તો એને એકવાર કહીને છોડી દો, નહીંતર તમારો જીવ જાશે. એ મૂર્ખા છે કે જેને સાંભળવું ગમતું નથી. ઉપદેશ આપ્યો, એ ઉપદેશ કયો આપ્યો કે કોઈ વ્યક્તિને એક જ વાર સમજાવો. વળી પાછું આપણું ટાઇટલ તરફ પણ આપણે જતા રહ્યા કે પરંપરિત વાત છે. ઘરમાં પણ, બહાર પણ, ન્યાયમાં પણ પરંપરિત વસ્તુ જે છે એ એક જ વાર કહો. કદાચ બીજી વાર એને ખબર નથી પડતી, કાં તો તમારે સમજાવવું છે એટલે કહો. ત્રીજી વાર તો એ વ્યક્તિને નથી ગમતું, નથી સાંભળવું, નથી મગજમાં ઉતારવું. આ કાયદામાં આવ્યું. વકીલ વારંવાર કોઈ દલીલ રજૂ કરશે તો જજને ખ્યાલ આવી જ જશે કે આ ખોટી વાત આગળ આવી રહી છે. કાલે હું આ મુદ્દો પેલા લોવાળા ભાઈને પૂછતી હતી, સાહેબને, કે જજ શું નિર્ણય કરે આમાં? કારણ કે કાયદો છે તો જજ પણ પરંપરિત વસ્તુને પરિસ્થિતિમાં લે. પરિસ્થિતિ શું છે તો પેલા ધ્રુજે છે, લાલ ફૂલથી અગ્નિકણ મળવાના જ નથી. એટલે પરિસ્થિતિ પ્રમાણે કાયદો એ નિર્ણય કરે. જજ હોય જજની ભૂમિકામાં.
તો એ જજ એ પોતે જજ છે જેને હું પૂછું છું એ તો એ એમ કે અમે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈએ. પરિસ્થિતિ કેવી છે? સ્પેરોને ચકલીને મારી નાખી તો વાંદરાનો ગુનો નથી, કેમ કે વાંદરાએ ના પાડી કે અમને વારે વારે ના કે, છતાં એણે કહ્યું અને એને અગ્નિકણથી ગરમી મળવાની નથી. એટલે વકીલો જે દલીલ કરે છે એમાં પણ આવું છે. નિર્ણાયક નિર્ણય કઈ રીતે લે તો દલીલો તો સાંભળવાનો છે. અમુક દલીલ પરથી એને ખબર પણ પડી જાય કે આ ખોટી દલીલને એ રદિયો પૂર્વ આપી રહ્યો છે, જોર આપી રહ્યો છે. પણ પરિસ્થિતિ કઈ છે? પરિસ્થિતિ ગુનેગાર તરફ છે કે અપીલ તરફ? તો જે તરફ પરિસ્થિતિ હોય એ તરફનો નિર્ણય લેવાય. અત્યારે મોટો પ્રોબ્લેમ આપણો કલકત્તા કેસ ચાલે છે. આખી પરિસ્થિતિ પ્રિન્સિપાલ વિરુદ્ધ છે, પણ એને બળ છે, રાજકીય બળ છે, એટલે કોઈ પણ જજ નિર્ણય લઈ શકતા નથી. પ્યાદ ઊભું કરી દીધું, પેલા રોયને પકડી લીધો. પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો થતા હોય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આ થોડું ઉમેરજો હો ને સૂચિ મુખ ન્યાયમાં.